માટેની નિંદા કરે છે। અને દક્ષ પ્રજાપતિ જ્યારે આવા શબ્દો બોલ્યા અને અહીંયા શંકર જાગ્યા, કીધું આપણે એના જેવું ન થવાય, આપણે આ સભાને છોડીને જતા રહીએ। દેવી વેરવૃત્તિથી આ યજ્ઞ થઈ રહ્યો છે। હરે રામ 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 હરે હરે। જય દ્વારકાધીશ। हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम अपनी वच्चे वल्लभपुर અને વલ્લભપુરના લાડીલા વૈષ્ણવોના લાડીલા એવા જેતપુર થી પ્રિયંકરાયજી પધારેલા છે। તેમનું હાર્દિક સ્વાગત કરીએ આપણે। હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। श्री गोवर्धननाथ पादयुगलम हयग्रीवनम प्रियम नित्यं श्री मथुराधियं सुखकरं श्री विठ्ठलेशं मुदा श्रीमद्दारावतीश गोकुलपते श्री गोकुलेन्दो विभुं श्रीमन्मन्मथनटवरं श्री बालकृष्णं भजे। हरे राम राम हरे राम चिंता संतान हंतारो यद बादाम्बुजरेणव स्वीयानाता निजाचार्या प्रणमामे मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। हरे राम पधारेला
પ્રિયંકરાયજીના શરણોમાં સ્વાગત કરીએ અને ભગવત કથામાં આગળ વધીએ. બોલે વલ્લભાધીશ. હે સતી, આવ નહીં આદર નહીં હે નયન નો મેને હે ઘર કદી ન જઈએ ભલે કંચન બરસે મેં. સતી, તમારા પિતા જે યજ્ઞ કરી રહ્યા છે ને એ વેર વૃત્તિથી થાય છે. સતી બોલ્યા કે ભલે વેર વૃત્તિથી થાય પણ હે મહાદેવ, મેં એવું સાંભળ્યું છે કે 4 જગ્યાએ વિના આમંત્રણે જવાય. એક માતા પિતાને ઘરે દીકરો દીકરી વિના આમંત્રણે જઈ શકે. એક ગુરુને ઘરે શિષ્ય વિના આમંત્રણે જઈ શકે. એક મિત્રને ઘરે કોઈ શુભ કાર્ય હોય તો બીજો મિત્ર વિના આમંત્રણે જઈ શકે. અને ચોથું આવું ભગવત કાર્ય હોય ને ત્યાં કોઈ આમંત્રણની જરૂર નહીં. મહાદેવ બોલ્યા છે કે દેવી વાત સાચી છે, પણ જ્યાં ગયા પછી આપણું સ્વમાન જળવાય ને. આપણને સન્માન ન મળે તો કાંઈ નહીં, પણ આપણું સ્વમાન જળવાય. સતી હઠ કરીને એટલું બોલ્યા કે ભોળાનાથ, હા પાડો તો ભલે, ના પાડો તો ભલે, હું મારા બાપને ઘેર જઈશ. અને સતી સમજી ગયા કે હવે જે થાય તે, પણ હું મારા બાપને ઘેર જઈશ. અને કામને બાળનાર શંકર ઢીલા પડી ગયા. નંદીશ્વરને કીધું જાઓ વસ્ત્ર ઘરેણા લઈ અને સતીના પિતાના યજ્ઞમાં લઈ જાઓ. અને આ કથા હું ભાઈઓને ખાસ કહું કે કામને બાળનાર શંકર ઢીલા પડી ગયા તો તમે ફોજદાર થઈને ફરતા નહીં. અને બેઠેલી માતાઓ, તમને એમ થાય કે અત્યારે શંકર બેકાબુ છે તો તમે શાંત થાજો. જીવનની મજા છે જીવવાની કે એક વિશ્વાસના પાયા ઉપર એક દાંપત્ય જીવન હોય ને. વિશ્વાસના પાયા ઉપર પતિ પત્નીનું દાંપત્ય જીવન હોય અને એમાં જ્યારે શંકાના બીજ રોપાય ને અને ત્યાં તમારી શ્રદ્ધા ડગમગે. આ કથાને સમજી અને જીવનમાં સત્યતાને સ્વીકારજો. મહાદેવે કીધું જાઓ સતી તમારા બાપને ઘેરે. સતી આવ્યા છે દક્ષના યજ્ઞમાં. पीतु गहन जब गई भवानी दक्ष त्रास को कौन सन्माना. બાપના આંગણાના ઝાડવા જોયા ને કઈ દીકરી એવી હોય કે એના મનમાં આનંદ ન થાય. પિતાના યજ્ઞમાં આવ્યા અને જેવા આંગણે ધીરે ધીરે ચાલતા આવ્યા, બહેનો સામે મળી અને બહેનોએ હાથ તાળી આપી કે આજકાલ લોકો વિના આમંત્રણે આવે છે. સતી સમજી ગયા કે મારે મારી બેન સાથે શું લેવા દેવા. હું તો મારા બાપને ઘેરે આવી છું. અને દક્ષે એલાન કરેલું કે હે પ્રસૂતિ, સાંભળી લ્યો, તમારી દીકરી સામેથી આવે છે અને જો કોઈ બોલાવશો ને તો તમારું મસ્તક ધડથી કાપીશ. માં પ્રસૂતિ બોલ્યા કે તમે ન બોલાવો એનો બાપ છો, પણ હું તો એનો જન્મ આપનારી માં જનેતા છું. સતી દોડતા આવ્યા, માએ બાહુપાશમાં લીધા. દક્ષ મોઢું ફેરવીને જતા રહે અને સતી ધીરે ધીરે આંખમાં અશ્રુની ધારા, સાડીના પાલવથી આંખના આંસુ લૂછ્યા અને યજ્ઞશાળામાં ગંગાના કિનારે બૃહસ્પતિ સત્ર નામનો જે યજ્ઞ ચાલુ છે, બ્રાહ્મણો સ્વાહાકાર આપે, આહુતિ આપે. સતી આવ્યા અને જોયું, હે ઋષિઓ, હે બ્રાહ્મણો, મારો બાપ મારા પતિનું અપમાન કરે પણ તમે આવો અન્યાય કરો. ઋષિ મુનિઓ અને બ્રાહ્મણો બોલ્યા કે હે દેવી, અમે તો મહાદેવ શંકરનું સ્થાપન કરીએ પણ તમારા પિતા અમને મારી નાખે. સતીને ક્રોધ થયો અને ક્રોધમાં બોલ્યા, જાઓ આપ ભિક્ષુક બનીને ફરો. બ્રાહ્મણોને શ્રાપ આપ્યો અને સતીએ પિતા દક્ષને કીધું કે મારો બાપ છે, તું તને સજા હું ન કરી શકું, પણ સાંભળી લે કે હવે તારી પાસે
આજ મારા પતિનો જો અનાદર થતો હોય, અપમાન થતું હોય, તો મારે હવે જીવવું પણ એક ક્ષણ બરાબર નથી. અને ગંગાના કિનારે સતી જમણા અંગૂઠામાંથી યોગ યજ્ઞ પ્રગટ કર્યો. સતીનું શરીર ભડભડ બળવા લાગ્યું, સળગવા લાગ્યું. દેવર્ષિ નારદ દોડતા આવ્યા કૈલાસમાં. બાબા વારી માં સળગે અને તમે સમાધિમાં બેઠા છો. ભગવાન શંકર જાગ્યા સમાધિમાંથી જટા પછાડી. વીરભદ્રને પ્રગટ કર્યો, માલિક આદેશ, જાઓ ગંગાના કિનારે, દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. વીરભદ્ર આવ્યો, દક્ષનું મસ્તક ધડથી કાપ્યું અને ભોલે બાબા સતીના બળતા શબને લઈ અને આજ નાચવા લાગ્યા. શિવ તાંડવ શરૂ થયું. કેવું? शैल शुंग सम विशाल जटाजूट चंद्रवाल गंग की तरंग माल विमल नीर गाजे लोचन त्रय लाल लाल चंदन से कोरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वर्षा जय मुंडन की कंठमाल विसत हृदय कुशाल फटिक जाल हर दयाल रुद्र रूप राजे डम 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 रुबाद नाद वैद स्वर सुजात शंकर महाराज याद तांडव नाचे भोले महाराज याद तांडव नाचे लपट देश शीश बाल दीपत है चंद्र बाल वहे गंगटा माल लूट माल राजे भ्रुकुटी नेत्र लाल सर्पकंड बुध विशाल पश्मलंगी अंगिराल रुद्र रूप लाल दांडी लाग के लाग बाजे मधुर सितार सरस्वती कर जादे बम 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 डमरुवाद नाद वेद सर्वमुदा शंकर महाराज याद तांडव नाचे मारे सतीना बळता शबना टुकड़ा કર્યા અને જ્યાં ટુકડા પડ્યા ત્યાં ભગવતી પરાંબાના બેસણા થયા અને આ મહાદેવ છે યાદ રાખજો કથામાં બેઠા જગતને આપ્યું અમૃત અને પોતે પીધું ઝેર અમૃત પીનારા દેવ કહેવાના અને ઝેર પીનારો મહાદેવ અને રામને અને કૃષ્ણને આની જરૂર પડે ભગવાનને શિવના શરણે આવવું પડે ઈ મારો મહાદેવ સતીના અંગના ટુકડા થયા બ્રહ્માજીએ પગ પકડ્યા બાબા માફ કરો બોલે બાબા શાંત થયા અને બ્રહ્માજીએ કીધું કે આ દક્ષ મારો માનસ પુત્ર છે આને સજીવન કરો જાઓ રસ્તામાં કોઈ મળે એનું મસ્તક કાપીને લાવો શિવના ગણો નીકળ્યા એક પશુનું મસ્તક કાપીને લાવ્યા દક્ષને સજીવન કર્યો અને દક્ષ સજીવન થયો ભોલે બાબાની સુંદર મજાની સ્તુતિ કરી ભગવાન શિવનો પરમ ભક્ત બન્યો અને હે રાજા પરીક્ષિત ગંગાના કિનારે સતીના પ્રાણ ગયા અને સતી જ્યારે એના પ્રાણ જતા હતા સતી મરતા મરતા બોલ્યા શું બોલ્યા સતી મરણ સન હરિબરુ માંગા જન્મ જન્મ પદ શિવ અનુરાગા જન્મ જન્મ સામતી આ ગતિ બીજો જન્મ હિમાચલ મેનાવતી ને ત્યાં પર્વત પુત્રી રૂપે પાર્વતી રૂપે આવ્યા ભગવાન શિવ અને ભવાનીનું પાણી ગ્રહણ થયું આ શિવ ચરિત્રની કથા ચતુર્થ સ્કંદની અંદર ગંગાના કિનારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે અહીંયા હે રાજા પરીક્ષિત પરમાત્મા ભવે શીલવંતા શ્રેષ્ઠે હે દક્ષો દુહિત વત્સલ ભગવાન શિવના અને સતીદહનના ચરિત્રને વિરામ આપ્યો
अष्टम स्कंदनी अष्टम अध्यायनी अंदर चतुर्थ स्कंदनी अंदर है राजा मनु अने शत्रुपा ने त्या बे पुत्र थया जेनु नाम हतुं उत्तानपाद अने प्रिव्रत। प्रिव्रतो उत्तानपादो है शतरूपा पते सुतो वासुदेवस्य कलिया रक्षाया जगत स्थिता। आ ध्रुव चरित्र ने विराम आपी अने आपणे पण वचनामृत हवे सांभळवुं छे तो ध्रुव चरित्र की कथा ने विराम आपीए। ए पहला लिख्यु छे जाये उत्तानपादस्य। उत्तानपाद एटले शुं? जेना पग नीचा ने माथुं उपर एनुं नाम उत्तानपाद। ए राजा परीक्षित उत्तानपाद राजा ने बे राणी हती सुनीति सुरुचि। आ उत्तानपाद की कथा आपड़ी छे। प्रत्येक जीवात्मा उत्तानपाद छे ने प्रत्येक जीव ने बधी रुचि गमे, सारी सारी वस्तु गमे, सारा पदार्थो गमे, सारा आभूषण गमे, पण आ जगत में कोईने नीति गमती नथी। एवी परिस्थिति अहींया राजा उत्तानपादनी अणमानीती राणी सुनीति रहती थी अने एक पुत्र हतो जेनुं नाम हतुं ध्रुवजी। एक बार राजा उत्तानपाद अने सुरुचि राणी मेल में बैठा छे अने ध्रुवजी नानकड़ा मेल में माता पिताना खोड़ा में बेसवा आव्या। अणमानीती राणी एटलुं ज बोल्या के ध्रुव तू अमारो पुत्र नथी, तू तो अणमानीती राणी नो पुत्र छे, तारे मारा खोड़ा में बेसवुं होय ने तो तारे पहेला तो मारा उदर मांथी जन्म लेवो पड़े ने जन्म लेवो होय ने तो प्रथम पहेला तारे तप करवा जावुं पड़े। जा तप करवा मधुवन में जा ने पछी तने भगवान मळे तो कहेजे के मारा उदर मांथी तने जन्म मळे। अणमानीती माणीए आवा शब्दों कीधा अने नानकड़ा ध्रुवजी मधुवन नी अंदर आव्या। मधुवन नी अंदर आव्या पछी नानकड़ा ध्रुवजी भगवान नारायण ने स्मरण करता करता आव्या। सामे देवर्षि नारद मेळ्या। कीधुं छोकरा क्यां जाय छे? भगवान ने मेळवा तप करवा जाओ। नारद कीधुं तने खबर छे? जन्म जन्म मुनि जतन करावे अंत राम कही आवत नाही। मोटा मोटा ऋषिओं ने राफड़ा थाय तो भगवान मळता नथी तो बेटा तने भगवान केम मळे? हाल पाछो तारा माँ बाप ने समझावीश। नहीं, नारदजी समझी गया कि आ बाळकनी निष्ठा छे, एने भगवानना नाममां विश्वास छे। नारद एक मंत्र आप्यो केवो ओम नमो भगवते वासुदेवाय धीमहि। हे ध्रुवजी नारायण नो मंत्र 6 महीना भजीश ने એટલે મધુવનમાં તને ભગવાન સાક્ષાત નારાયણના દર્શન થશે। ધ્રુવજી મધુવનમાં આવ્યા। 1 મહિનો નારાયણના મંત્રનો જપ જપે। બીજો મહિનો વીત્યો। અન્નજળને છોડ્યા, ફળ ફૂલ ખાતા। સમય વીતતા વીતતા ફળ ફૂલને છોડ્યા અને 6 મહિના વીત્યા। એક નાનકડા 6 વર્ષના ધ્રુવને વિચાર આવ્યો કે મને ભગવાન મળશે કે નહીં મળે। અને નાનકડા ધ્રુવની નિષ્ઠા નારાયણમાં કેવી હતી? ભગવાનમાં। અને ભગવાનના નામમાં એટલી નિષ્ઠા હતી કે ધ્રુવજીએ શ્વાસોશ્વાસ બંધ કર્યા। બ્રહ્મરુંધમાં ભગવાન નારાયણનું સ્મરણ કર્યું અને વૈકુંઠમાં ભગવાન નારાયણને ચિંતા થઈ કે આ બાળકને જો કંઈ થાય ને તો કલંક મને લાગે। ભગવાન ગરુડે ચડીને ગોવિંદ મધુવનમાં આવ્યા અને નાનકડા ધ્રુવજીની સામે પરમાત્મા ઉભા છે। કેવું સ્વરૂપ છે ભગવાનનું? यत्र नारायणं देव शुक्लवर्णं चतुर्भुज
શંખ ચક્ર ગદા પદમાં વનમાલા વિભૂષિતમ. ધ્રુવજીને બોલવું છે પણ કઈ બોલી શકાતું નહોતું. અને ભગવાન શ્રી હરિનારાયણે પોતાના હાથમાંથી શંખ લઈ અને ધ્રુવના નીચલા અધરે અડાડ્યો. અને ધ્રુવજીના નીચલા અધરે જ્યારે ભગવાનનો પંચજન્ય શંખ અડ્યો અને ધ્રુવજીની વાણી વિસ્ફુરણિત થઈ અને જે ભગવાનના નામની સ્તુતિ બોલ્યા ને, ભાગવતમાં સુંદર મજાની સ્તુતિ છે. યોંદમ પ્રવેશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તા સંજીવયત શખિલ શક્તિધર સ્વધામના કન્યાસ્તહસ્ત ચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવદે પુરુષાય દુભ્યમ. પ્રાણાન્નમો ભગવદે પુરુષાય દુભ્યમ. હે નારાયણ, આપે મધુવનમાં પ્રવેશ કર્યો, મારી વાણીને પવિત્ર કરી પ્રાણી રૂપે રહેલા હે પ્રભુ, હું આપને નમસ્કાર કરું છું. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. નારાયણની સ્તુતિ કરી. એક ભગવાનના નામમાં ધ્રુવજીને નિષ્ઠા થઈ. પરમાત્મા દિવ્ય પદ આપ્યું. 36,000 વર્ષ રાજ કર્યું. મુક્તિ મુક્તિ માગીને રાજા ધ્રુવ ગંગાના કિનારે આવ્યા. અને એટલે અમારા પુષ્ટિ પરંપરામાં 4 વસ્તુ ફરીવાર બતાવું. આજે પણ અમારા પુષ્ટિ પરંપરામાં એ ઠાકોરજીના સ્વરૂપની સેવા, એ ઠાકોરજીના નામનું, એ ઠાકોરજીના ધામનું અને એ ભગવાનની લીલાઓનું આજે પણ મહત્વ છે. પ્રભુ નામમાં, એ કૃષ્ણના નામમાં અમને મંત્રમાં વિશ્વાસ. અને માટે અમારે હરિવંશરાયજી જ્યારે જ્યારે રાત્રે સુઈ જાય ને રોમ રોમ મંત્ર બોલે. પુષ્ટિ પરંપરાના હરિવંશરાય જ્યારે સૂતા હોય, પથારીમાં હોય, પણ એનું શરીર તો અષ્ટાક્ષર મંત્ર જ જપતા હોય. અને બનેલી સત્ય ઘટના કે ભગવાનના નામનો મહિમા કેવો છે. એકવાર હરિવંશ ચાચા ચાલતા ચાલતા નદીમાં પૂર આવેલું, સામે કાંઠે જવું હતું. અને સાચાની સાથે એક ભગત હતા ને, કીધું હાલો ભગત, આ નદીમાં 2 કાંઠે પૂર આવ્યું છે, આપણે સામે જવું છે. હરિવંશરાયને કીધું કે નદીમાં 2 કાંઠે પૂર છે ને આપણે કેમ જશું? ત્યારે હરિવંશરાય બોલ્યા કે આપણે એ નદીના પૂર ઉપરથી ચાલીને જશું. કારણ કે ભગવાનનું નામનું સ્મરણ કરતા કરતા ચાલીશું એટલે નદીનો કાંઠો આપણે પાર કરી જશું. અષ્ટાક્ષર મંત્ર બોલતા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ચાલુ થયું મનમાં. અને ભગતને શું કીધું, તું મારો હાથ પકડી લે ને એટલે તને સામે કાંઠે પહોંચાડું. અને ભગતે હાથ પકડ્યો તો સાચા મંત્ર જપતા જપતા નદીમાં જેમ રસ્તા ઉપર ચાલે એમ હરિવંશરાય ચાલતા હતા. ભગતને વિશ્વાસ ન બેઠો કે સાચાઈ નામ જપે ને હું જપું છું તો હું શું કામ એની આંગળી પકડું? કીધું હું તમારી આંગળી છોડી દઉં તો છોડી દે. ભગતે આંગળી છોડી અને ભગતના પગ નદીમાં ડૂબવા લાગ્યા. જલ્દી મને બચાવો, જલ્દી મને બચાવો. ત્યારે વૈષ્ણવને વિચાર આવ્યો કે સાચા જે નામ બોલે ને એને ગુસાઈજીમાં વિશ્વાસ છે, એને ભગવાનના નામમાં વિશ્વાસ છે. એટલે આપણે ઘણીવાર લેવા ખાતર લેતા હોય, બહારથી બહુ ઉજળા હોય પણ અંદર આપણે કેવા કુડા હોય એ આપણને ખબર હોય. શ્રી કૃષ્ણ શરણમ મમ, હે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અહીંયા ચતુર્થ સ્કંદને વિરામ આપો. હે રાજા અંગના, એ ધ્રુવ રાજાના વંશમાં અંગ થયા, એના વેન થયા. અને વેન રાજા એવા દુષ્ટ થયા ને, જેનો બાપ વૈષ્ણવ હતો પણ દીકરો એવો પાક્યો ને દુષ્ટ પાક્યો. ઋષિઓને હેરાન કરે, બ્રાહ્મણોને હેરાન કરે.
આ દેશના ઋષિમુનિઓએ રાજા વેનને માર્યો, માયાનું શરીર તેલની કોઠીમાં રાખ્યું અને ઋષિઓએ ભુવા મંથન કર્યું, નિષાદ નામનું પાપ બહાર કાઢ્યું. સિંહાસન ઉપર કોણ બેસે? અને ચતુર્થ સ્કંદ સાબિતી આપે અને શ્રીહરિ પોતે પૃથુ રાજાના રૂપે ભગવાન પ્રગટ થયા. આ પૃથ્વી, ઔષધિ, અન્ન બધા ગળી ગયેલી. પૃથુ રાજાએ ધરતીને ખેડી. ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિ આ દેશમાં અત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે ઉજવી રહ્યા છે ને, પણ મને કહેવા દો, હજારો વર્ષ પહેલા મારો ભાગવતનો એક રાજા પૃથુ, આ જે નગરો છે, ગામડા છે, કાઉન્સિલના નિયમો છે ને, એ આ પૃથુ રાજાની દેન છે. સમાજના નીતિ નિયમ મર્યાદામાં કેમ રહેવું, એ પૃથુ રાજાએ બધું બનાવ્યું છે. અને ભારત દેશના આપણે સંતાન છે ને, આ કથાને વિરામ આપું ત્યારે યાદ રાખજો કે ભારત કરતા પણ વિશ્વના દેશોમાં જાઓ ને, પશ્ચિમી દેશોમાં, એને સલામ એટલે આપવી પડે કે ત્યાંના નિયમો છે ને, જ્યાં ત્યાં થૂકે નહીં. ત્યાં તમે જાજો ક્યારે, અને આપણે ગમે ત્યાં થૂકીએ, ગમે ત્યાં ગાડી પાર્ક ન કરાય. આ નિયમો ભાગવતની કથા આવે છે. મારે ઘણું કહેવું હતું, પણ હવે આપણે આપણા આચાર્યને સાંભળવા છે, એટલે એટલું જ કહું કે માનવ બનીને આવ્યા. આ પૃથુ રાજાનું ચરિત્ર માણસને નાગરિક થતો બનાવે. આપણે સમાજની વ્યવસ્થાને જાળવીએ. પૃથુ ચરિત્ર એ જ બતાવે કે લોકો કામ કરે, ધન અનાજ, જરૂરિયાત કરતા સંપત્તિ વધુ એકઠી થાય ને તો રાષ્ટ્ર આગળ વધે. સંપત્તિ એકઠી કરીને રાષ્ટ્ર જેનું આગળ વધે ને, આર્થિક અસમાનતા દૂર કરવા, બધાને અન્ન જળ વસ્ત્ર મળે, અને માટે પૃથુ રાજાએ યજ્ઞ કરાવ્યા. છેલ્લે મોક્ષ પ્રકરણ, પુરંજન રાજાની કથા, પ્રાચીન બ્રહી, નારદનો સંવાદ, સ્થૂલ ધ્યાન, સૂક્ષ્મ ધ્યાનની કથા, લીલા. ચતુર્થ સ્કંદને વિરામ આપીને આવો. હવે પંચમ સ્કંદમાં જઈએ, પણ મને મારો સમય રોકે છે. આવતીકાલે સવારે 8:30ની એ કથામાં આપણે પંચમ સ્કંદમાં જશું, અને આવતીકાલે 11:30 વાગે આપણે નૃસિંહ પ્રાગટ્ય, અને આવતીકાલે સાંજે 6:15 સાક્ષાત 6:15 દર્શન કરશું. આવો, ઠાકોરજીના શરણોમાં મારી વાણીને વિરામ આપું ત્યારે. ગુરુદેવ તુમારી જય જય હો, ગુરુદેવ તુમારી જય હો, ગિરનારી તુમારી જય જય હો, ગિરનારી તુમારી જય જય હો, ગુરુદેવ તુમારી જય જય હો, ગુરુદેવ તુમારી જય જય હો. આ કૃષ્ણ કનૈયા હરે ગિરધારી, હરે ગિરધારી, ભજ મન રાધે શ્યામ મુરારી, ભજ મન રાધે શ્યામ મુરારી, ભજ મન રાધે શ્યામ મુરારી, वृंदावन में ढेन चरावे, वृंदावन में ढेन चरावे, बंसी बजावत अति मन प्यारी, बंसी बजावत अति मन प्यारी, कृष्ण कन्हैया हरे गिरधारी, कृष्ण कन्हैया हरे गिरधारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी. ओम नमो भगवत वासुदेवाय, ओम नमो भगवत वासुदेवाय, ओम नमो भगवत वासुदेवाय, ओम नमो भगवते
જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. બોલીએ શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાજ રાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, સદગુરુ ભગવાન કી જય, अपने अपने मात पिता પિતા કી श्री बुद्धनाथ महादेव કી જય. ओ નમઃ પાર્વતીપતે હર महादेव जय द्वारकाधीश. वज्रांकुशध्वजसररुहुलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन्नखचक्रवाल ज्योत्स्नाभिराहत महद्हृदयान्धकारं यच्छौचनेश्रुतशरेत्प्रवरोदकेन तीर्थेन मूर्धन्यधिकृतेन शिवः शिवोऽभूत् ध्यातुर्मनः समलशैलीं शिष्टवज्रं ध्यायेच्चिरं भगवतश्चरणारविन्दम् श्रुतिस्मृतिशिरो रत्ननिराजितपदाम्बुजं यशोदोत्सङ्गलालितं वन्दे श्रीनन्दनन्दनम्. सर्वप्रथम व्यासपीठस्थ पूज्य शास्त्री जी तथा सर्वे भाग्यवान वैष्णव भगवत कृपा थी तमे बधा श्रीमद भागवत सप्ताहनो જે શ્રવણ કરી રહ્યા છો એ ખૂબ જ મહદ ભાગ્યની વાત છે દરેક જીવની કે આજના સમયમાં કલિયુગમાં આવો દુર્લભ સત્સંગ જીવને પ્રાપ્ત થાય છે. દરેક જીવ પોતાની લૌકિક જિંદગીમાં પોતાના જીવનમાં વ્યસ્ત છે, એમાંથી પણ સમય આપણને પ્રાપ્ત થાય છે અને જે મનોરથ કરે છે, જે પણ પ્રભુએ પ્રેરણા કરાવીને એમના હિસાબે જે આપણને સત્સંગ શ્રીમદ ભાગવત રૂપી અમૃતનો જે પાન કરવા મળે છે એ ખૂબ જ સુંદર વાત છે. પહેલા તો કોઈ પણ વસ્તુ આપણે પ્રાપ્ત કરતા હોઈએ તેનું મહાત્મ્ય આપણે જાણવાની જરૂર છે કે લૌકિકમાં પણ છે કે તમે કોઈ જમવા બેઠા હશો અને કોઈ વસ્તુ જે સામગ્રી હશે તમે વગર જાણ્યા આ શું છે ખાશો તો એટલો સ્વાદ નહીં આવે તમને, પણ આ જાણશો કે શું છે, કઈ રીતે બને છે અને ખાસ કોણે બનાવી છે તો વધારે તમને આનંદ આવશે. તમારા કોઈ સગાએ કોઈ બનાવી હશે તો વધારે પ્રેમથી ખાશો તમે, અને બજારમાં તમે ખાતા હશો તો પેટ ભરવા પૂરતું ખાશો. તો એવી રીતે આ શ્રીમદ ભાગવત છે, ભાગવતજીનું મહાત્મ્ય શું છે, કોણે બનાવી છે, કઈ રીતે શ્રીમદ ભાગવતનું પ્રાગટ્ય છે અને એનાથી જીવને શું લાભ પ્રાપ્ત થાય છે એ સર્વપ્રથમ જાણવાની જરૂર છે. જો આટલા કેટલામો દિવસ છે? હા, બે દિવસ થયા તો તમે સાંભળો છો 3 દિવસ, તો ખૂબ જ આનંદની વાત છે. અને ખાસ તો એ કહેવાનું કે આવા કલિયુગમાં જે આપણે વાત થાય છે કે આવો સત્સંગ રૂપી જે અમૃત આપણને પ્રાપ્ત થાય છે, કેમ કે આજના સમયમાં દરેક જીવ પોતાની લૌકિક દોડધામમાં રહે છે. જે ભજન જેનું સ્મરણ કરવું જોઈએ એનું સ્મરણ આપણે નથી કરી શકતા. જ્યાંથી જીવ આવ્યો છે ભગવાનને આપણે પ્રભુને યાદ કરવાનો સમય આપણી પાસે નથી. આપણે લૌકિકમાં પડ્યા છીએ, જેની પૂજા સેવા કરવી જોઈએ એ નથી કરતા, પરંતુ બીજી જગ્યાએ
લક્ષ્મી વધારે પ્રાપ્ત કરવામાં બધાની ઈચ્છા હોય છે. આજના સમયમાં શું જોઈએ છીએ દરેક વ્યક્તિને કે લક્ષ્મી ક્યાંથી પ્રાપ્ત થાય, એ હકીકતની વાત છે. એક વખત સતયુગમાં જ્યારે પ્રભુ ભગવાન જ્યારે બિરાજતા હતા અને લક્ષ્મીજી પાસે બેઠા હતા, તો લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આ સમયમાં દરેક જીવ આપનું જ ભજન કરે છે, આપને જ યાદ કરે છે, આપની જ પૂજા, આપની જ સેવા કરે છે. મને તો કોઈ યાદ જ નથી કરતું. હું આપની પત્ની છું. લક્ષ્મીજી ભગવાનના પત્ની, હું આપની પત્ની છું. તો એવું કેમ ચાલે કે બધા જ જીવો સંસાર આખું આપને જ યાદ કરે, મને કોઈ યાદ જ ન કરે? તો પ્રભુએ કહ્યું તમારી વાત તો સાચી છે, અને કીધું કે જાઓ કલિયુગમાં તમને ભજશે બધા. એટલે અત્યારે એ સમય આવ્યો છે, તો આપણે એમાંથી આપણા ચિત્તને ખેંચીને ભગવદ ગુણગાન, ભગવત સેવામાં લગાવવું જોઈએ. શ્રીમદ ભાગવત રૂપી અમૃત આપણને પ્રાપ્ત થયું છે. એ ભાગવત મહાપુરાણ છે. તમે હજી આગળ પણ સાંભળશો અને મન લગાવીને ધ્યાન દઈને સાંભળશો તો એમાં સૌથી વધારે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચારિત્ર્યનું વર્ણન 10મા સ્કંધમાં ખૂબ જ સુંદર આવે છે. બાળ લીલાનું વર્ણન. કેમ કે જ્યારે સુખદેવજીને પણ આનું જ્યારે પરીક્ષિત રાજાને શ્રવણ કરાવ્યું ભાગવતનું, ત્યારે સુખદેવજીએ શરૂ કરવાના હતા ભાગવત, ત્યારે રાજા પરીક્ષિતને રોક્યા અને ઉપરથી સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા અને દેવતા અમૃતનો ઘડો લઈને આવ્યા અને કીધું કે સુખદેવજીને કે આ રાજા પરીક્ષિતને આપ અમૃતનો ઘડો આપો અને અમને આ ભાગવત રૂપી અમૃત પાન કરાવો. તો સુખદેવજીએ રાજા પરીક્ષિતને પૂછ્યું કે બોલો રાજન, તમારે શું કરવું છે? આ અમૃતનો ઘડો પ્રાપ્ત કરવો છે કે ભાગવત રૂપી સત્સંગ રૂપી અમૃત પ્રાપ્ત કરવો છે? તો રાજા પરીક્ષિતે ના પાડી કે ના, મારે આ અમૃતનો ઘડો નથી જોતો. આનાથી તો હું અમર થઈ જઈશ અને સંસાર ભોગવતો જ રહીશ, પરંતુ સાચો જે આનંદ છે પ્રભુ લીલાનું એ પ્રાપ્ત નહીં થાય. એટલે મારે આ ભાગવત રૂપી અમૃત પ્રાપ્ત કરવું છે. અને વ્યાસજી પણ જ્યારે શ્રીમદ ભાગવત છે એ મહાપુરાણ છે, બધા પુરાણોમાં સૌથી મોટું પુરાણ છે અને એટલે એને મહાપુરાણ કહેવામાં આવે છે. જે અગ્નિ પુરાણ, વાયુ પુરાણ, ગરુડ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, એવા ઘણા પુરાણો છે, પુરાણ અને ઉપપુરાણો. તો એમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. તો જ્યારે વેદ વ્યાસજીએ બધા પુરાણોની રચના કરી, છતાં પણ એમને મનમાં જે સંતોષ થવો જોઈએ એ સંતોષ ન થયો. સાંભળજો, આ શ્રીમદ ભાગવતનું કેમ એટલું મહાત્મ્ય છે, એટલું મહત્વ કેમ છે કે આપણે દરેક જગ્યાએ આપણે વિચારીએ તો એક વર્ષમાં ખાલી ગુજરાત કે સૌરાષ્ટ્રમાં કેટલી ભાગવત સપ્તાહો થતી હશે. તો એનું શું કામ મહત્વ છે એટલું આપણે પહેલા એ તો સમજવું જોઈએ ને. તો વ્યાસજીને મનમાં સંતોષ ન થયો. ઘણા બધા પુરાણો લખ્યા છતાં પણ સંતોષ ન થયો. મનમાં કંઈક ઘટતું હોય ને એવું લાગતું હતું. તો જ્યારે નારદ મુનિ, નારદજી એમના આશ્રમમાં આવ્યા ત્યારે વ્યાસજીને કહ્યું કે તમે હજી સુધી જે પ્રભુની લીલાનું છે ને વર્ણન નથી કર્યું. તો વ્યાસજીએ કહ્યું મેં તો ઘણા પુરાણોમાં પ્રભુનું વર્ણન છે. તો નારદજીએ કહ્યું કે તમે વિરાટ સ્વરૂપનું વર્ણન કરેલું છે, પરંતુ એવા પ્રભુનું વર્ણન નથી કર્યું કે જે નાના બાળ સ્વરૂપે હોય. તમે એવા પ્રભુનું વર્ણન કર્યું છે પુરાણોમાં કે જે દરેક સંસારના જીવોને આપે છે,
પરંતુ એવા પ્રભુનું વર્ણન નથી કર્યું કે એ પ્રભુ પોતે દરેક વ્રજ ભક્તોની પાસે જઈને પોતે માગે છે. એટલે જ્યારે તમે આ પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમની લીલાનું વર્ણન ભાગવત રૂપી અમૃત દરેક જીવો માટે કરશો ત્યારે તમારા મનમાં સંતોષ થશે. અને જ્યારે આપણે ભગવાનની લીલાઓનું વર્ણન પ્રભુના નામ ખાલી લઈએ છીએ ત્યારે જ આપણા હૃદયમાં સાચી શાંતિ થાય છે. ક્યારે અનુભવ કરીને જોજો તમે, આ સંસારિક લૌકિકમાં દરેક જીવો દુઃખથી તૃપ્ત છે, દરેકને દુઃખ છે. તો એકલા બેસીને ક્યારેક શાંત ચિત્તે પ્રભુનું સ્મરણ કરજો, ઠાકોરજીનું નામ લેજો, તમારા મનને ખૂબ જ શાંતિ પ્રાપ્ત થશે. બીજા લૌકિક વસ્તુથી શાંતિ નથી મળતી જીવને. ભગવત નામ જ એક એવું છે કે જેને દ્વારા જીવ શાંતિ પ્રાપ્ત કરે છે. તો અંતમાં જ્યારે શ્રીમદ ભાગવતજીનું વેદ વ્યાસજીએ કર્યું ત્યારે જ એમને એક ખૂબ જ સુંદર શાંતિ હૃદયમાં પ્રાપ્ત થઈ. એટલે શ્રીમદ ભાગવતમાં પણ સર્વપ્રથમ એ જ આવે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કે 3 પ્રકારના જે તાપો છે એમને નાશ કરવાવાળા પ્રભુ, એમને નમન કરવાનું છે. એ આધિ ભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક, એ 3 પ્રકારના જે જીવને જે રોકે છે, જે નડે છે, એ તાપોને નાશ કોણ કરે છે? ભગવત ગુણગાન, ભગવત નામ. અને સુખદેવજી એ દરેક જીવો ઉપર કૃપા કરીને એ ભાગવત રૂપી અમૃત આપણને આપ્યો છે. અને પછી શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજી રૂપે દરેક જીવોને આપ્યું છે. તો આપણા ભાગ્ય છે કે સત્સંગ રૂપી અમૃત આપણે પ્રાપ્ત કરીને જીવને કૃતાર્થ થવું જોઈએ. સુખદેવજીનો પણ પ્રસંગ છે કે જ્યારે શિવજી, શંકર ભગવાન જ્યારે આ બધા શૌનક મુનિ ઋષિઓ હતા એમને પણ આશ્ચર્ય થયું કે આ સુખદેવજી તો ધ્યાનમાં મગ્ન હોય છે, એકાંત વાસમાં હોય છે, કોઈનાથી બોલતા નથી. જ્યારે સુખદેવજીનો જન્મ થયો ત્યારે જન્મ થતા હવે તરત જ એ સંસાર બધું છોડીને ચાલી ગયા હતા. એમના પિતાજી પાછળ પાછળ હતા પરંતુ એ રોકાયા નહીં. વેદ વ્યાસજી પણ ન રોકાયા. તો એવા સુખદેવજી આ ભાગવત સપ્તાહનું પરીક્ષિત રાજાને કઈ રીતે શ્રવણ કરાવે છે, એ શૌનક ઋષિઓને પણ આશ્ચર્ય થયું. પરંતુ જ્યારે શિવજી, શંકર ભગવાન પાર્વતીજીને અમર કથા સંભળાવતા હતા ને, એ પૌરાણિક કથા છે, તો અમર કથા સાંભળતા સાંભળતા પાર્વતીજીને નિંદર આવી ગઈ, નિદ્રામાં આવી ગયા. અને શંકરજી તો કથા સંભળાવતા રહ્યા, પરંતુ થોડી વખતથી નિંદર આવી એટલે આપણે જેમ કોઈ બોલતા હોય ને આપણે હુંકારો આપીએ ને કે હા, એવી રીતે પાર્વતીજીએ જવાબ ના આપ્યો. તો ત્યાં ઉપર એક વૃક્ષ ઉપર પોપટ બેઠો હતો. એને હુંકારી ભરી, હા પાડી. છેલ્લે સુધી જ્યારે કથા પૂરી થઈ ત્યાં સુધી એ જ હા પાડતો રહ્યો. તો જ્યારે પાર્વતીજીની નિંદ્રા ઉડી તો કહ્યું કે આના પછી મને કાંઈ ધ્યાન નથી, શિવજીને કહ્યું. તો શિવજીએ કહ્યું કે તો પછી આ હુંકારો કોણ ભરતો હતો? એમના પાર્ષદોને કહ્યું અને જોયું તો કે આ વૃક્ષ ઉપર એક પક્ષી પોપટ બેઠો છે. તો શિવજી તેમની પાછળ ગયા ત્રિશૂળ લઈને કે આને હું મારી નાખીશ હવે. તો એ વેદ વ્યાસજીના આશ્રમમાં જઈ ને વેદ વ્યાસજીની પત્ની એમના મુખમાં ઘૂસી ગયું અને પેટમાં ગયો. એટલે એ સુખદેવજી નું પ્રાગટ્ય થયું. જ્યારે સુખદેવજી નો જન્મ થયો ત્યારે મેં કહ્યું એવી રીતે કે જન્મ થતા વેત જ તે આ બધું સંસાર છોડીને જંગલમાં નીકળી ગયા, ચાલવા લાગ્યા નિર્વસ્ત્ર થઈને. કેમ કે એમને સંસારથી કોઈ મોહ જ નહોતો. સંસાર એમને ફીકું લાગતું હતું. અને વાત પણ જે છે સાચી છે કે જ્યારે આપણે ભગવત ગુણગાનમાં એટલા
મગ્ન થઈ જઈએ છીએ અને આ પ્રભુની લીલાઓ સાચું આપણે જાણી લઈએ છીએ ત્યારે ખબર પડે છે કે આ સંસાર ખોટું છે, સંસારમાં કાંઈ રાખ્યું નથી. તો સુખદેવજી જાણી ગયા હતા, તો એ સંસાર છોડીને આગળ ચાલી નીકળ્યા. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે ફરીથી એ કઈ રીતે ભાગવત સપ્તાહનું એ પરીક્ષિત રાજાને શ્રવણ કરાવવા માટે આવ્યા. કે જ્યારે સુખદેવજી ગુફામાં ધ્યાન મગ્ન હતા ત્યારે વેદવ્યાસજીએ એમના પિતા બે શિષ્યોને મોકલ્યા કે જાઓ મારા પુત્ર સુખદેવજીને તમે પાછા લઈને આવો. જે ભાગવતના જે શ્લોકો છે એ તમે સંભળાવજો એમને આપ્યા. તો એ બધા જે બે શિષ્યો હતા એ જ્યાં સુખદેવજી ગુફામાં હતા એની આજુબાજુ આ ભાગવતના શ્લોકો ગાતા ફરતા હતા. એટલે સુખદેવજીને આ શ્લોકો સંભળાયા. જેવી રીતે આ શ્લોક સાંભળ્યા તરત જ ગુફામાંથી બહાર આવ્યા અને શિષ્યોને પૂછ્યું કે આવા સુંદર શ્લોકો કોણે બનાવ્યા છે. તેમના શિષ્યોએ કહ્યું કે વેદવ્યાસજી કરીને એક પંડિત છે એમને આ બનાવ્યા છે. તો જો તમારે હજી આવા સુંદર સુંદર ભગવાનની લીલાઓ શ્લોકો સાંભળવા હોય તો એના આશ્રમમાં ચાલો, તમને સાંભળવા મળશે. એટલે સુખદેવજી પણ પ્રભુની લીલાઓ સાંભળીને મોહિત થઈ ગયા. તો આપણા જીવના ભાગ્ય છે કે આવું સુંદર સત્સંગ અને ભાગવત સપ્તાહ આપણને સાંભળવા મળે છે. એટલે આજનો દિવસ ખૂબ ધન્ય ભાગ છે દરેક જીવનો કે આ સપ્તાહ સાંભળવા મળે છે. અને આવી રીતે જ આવા આયોજનો થાય અને દરેક જીવ કૃતાર્થ થાય, એટલું જ કહીને વક્તવ્યને કેસ ચુંદડી લઈ લેજો. હરિ ઓમ ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધા નિદદે પદમ સમૂઢમસ્ય પા ભૂસુરે સ્વાહા ઓમ સહસ્રસે રેખા. ઝડપ રાખજો. ભગવાનની આગળ સામગ્રી ધરાવેલી છે. ભગવાનની સામગ્રી ધરાવતો એ ભાવ સાથે નમસ્કાર કરી દેવાના. ઓમ નાભ્યાસ અંતરિક્ષ ગોશિષ્ણોદ્યો સમવર્ગત પદ્ભ્યામ ભૂમ ઇન્દ્રસ સોતરા તથા લોકાવકલ્પન. બાબાએ આજ્ઞા કરી વત કરવા દો એટલે સમયને માન આપો બધા એમ. કારણ કે અમારું તપ હોય ને 3 વાગ્યાથી દિલથી આજ્ઞા કરી. ભાઈ કે છે એટલે ભાઈ કે છે તમે સાંભળો. વસ્ત્રને હાથ લગાઈ રાખો. સર્વભૂષા ભલે અડધી કલાક બિરાજે. નિવારણે મયોપપાદિતે દ્રવ્યમ વાસસે પ્રગૃહ્યતામ વસ્ત્રોપી વસ્ત્રમ નૈવેદ્યમ નિવેદ્યામિ અથ નિરાજનમ પરમાત્માની આરતી ઉતારીએ સૌ ભાઈઓ. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. શ્રી બાકે બિહારી તેરી આરતી ગાવો. શ્રી બાકે બિહારી તેરી આરતી ગાવો. કુંજ વિહારી તેરી आरती गावो. कूंज विहारी तेरी आरती गावो. मोर मुंगुट प्रभु शिष्य पर सोहे. मोर मुकुट पर शिष्य पर सोहे. प्यारी बंसी मेरो मन मोहे. प्यारी बंसी मेरो मन मोहे. एक
छबीली बलिहारी में जाओ श्री भाग्य बिहारी तेरी आरती गाओ। चरणों में निकली गंगा प्यारी, चरणों में निकली गंगा प्यारी, जिसने सारी दुनिया तारी, जिसने सारी दुनिया तारी। मैं उन चरणों के दर्शन पाओ श्री भाग्य भाव से गाइए। बिहारी तेरी आरती गाओ। दास अनाथ के नाथ आप हो, दास अनाथ के नाथ आप हो। दुख सुख जीवन साथ आप हो, दुख सुख जीवन साथ आप हो। हरि शरणों में शीश झुकाओ श्री भाग्य बिहारी तेरी आरती गाओ। श्री हरिदास के प्यारे तुम हो, श्री हरिदास के प्यारे तुम हो। मेरे मोहन जीवन धन हो, मेरे मोहन जीवन धन हो। देख युगल बलि बलि में जाओ श्री भाग्य बिहारी तेरी आरती गाओ। श्री भाग्य बिहारी तेरी आरती गाओ। कुंज बिहारी तेरी आरती गाओ। कुंज बिहारी तेरी आरती गाओ। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो सर्वे मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। श्री द्वारिकाधीश ओम नमः पार्वती पतये हर हर महादेव। जय भाईओ बहनों, શરૂ કથા દરમિયાન અહીંયા ભાગવતજીને નમસ્કાર કરવા ન આવ્યા હોય, દંડવત કરવા ન આવ્યા હોય તો તે અત્યારે ભાગવતજીના